તો ઠેર ઠેર ઉત્તરાયણને લઈ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। તો બીજી બાજુ અમદાવાદના જગન્નાથ મંદિરમાં પતંગોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે। જગન્નાથ મંદિરમાં પતંગની થીમ પર મંદિરને શણગારવામાં આવ્યું છે। જગતના નાથ સાથે ભક્તોની ઉત્તરાયણ ભક્તોએ જગન્નાથ ભગવાનને પતંગ અર્પણ કર્યા છે। જગન્નાથજી મંદિરમાં પતંગના હિંડોળા બનાવાયા। મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોની દર્શન માટે ભીડ જામી છે। જાન્યુઆરી એટલે મકર સંક્રાંતિનું પર્વ અને મકર સંક્રાંતિના પર્વ પર હિન્દુ ધર્મમાં દરેક તહેવારની શરૂઆત મંદિરમાં દર્શન કરવાથી જ શરૂઆત થતી હોય છે। જ્યારે વિશ્વવિખ્યાત જગન્નાથ મંદિરમાં પણ વહેલી સવારથી જ ભક્તો છે તે અહીંયા ગૌ માતાને ઘાસ ખવડાવવા માટે તો કેટલાક દાનવીરો ગરીબોને દાન અર્પણ આપવા માટે પણ અહીંયા પહોંચતા હોય છે। જ્યારે ભગવાન જગન્નાથ મંદિરમાં પણ તમામ પતંગોનું નાનામાં નાના પતંગોથી લઈને મોટામાં મોટા પતંગોની ડિઝાઇનનું આખું ડેકોરેશન જે હિંડોળા રાખવામાં આવ્યા છે। સાથે ભગવાનને પણ પતંગોત્સવ જ્યારે મંદિરમાં ઉજવાતો હોય તે પ્રકારે સુંદર રીતે તેમનો શણગાર પણ કરવામાં આવ્યું છે। આજના દિવસે દાનનું પણ કેટલું મહત્વ રહેલું છે। આજના દિવસે દાનનું બહુ સારું મહત્વ છે અને હું હર વર્ષે આવું છું અને જગન્નાથ મંદિરમાં બહુ ભવ્ય પ્રોગ્રામ થાય છે અને બધા સંતો સાધુઓને ભંડારો જમાડે છે અને વર્ષોથી ચાલી રહ્યું છે અને બહુ સારું મંદિર છે અને બધાને આગળ વધે એવી સુખ સમૃદ્ધિ અને આયુષ્માન આગળ વધે એવી પ્રગતિ થાય। કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।